તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના હવામાનમાં આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાતનું હવામાન શું જણાવી રહ્યું છે આવનારા દિવસોના હવામાનને લઈને, કારણ કે ગુજરાત ઉપરથી જે મોટું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રેશર પસાર થવાનું છે તેના વાદળો તમે જોઈ શકો કે ગુજરાતની બોર્ડર સુધી આવી ગયા છે। અહીંયા મિત્રો જેટલો પણ આ સફેદ ભાગ તમે જોઈ રહ્યા છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે અને તે અત્યારે ગુજરાતની તટ પાસે પહોંચી ગયા છે। તેનો મિત્રો મતલબ એવો છે કે આવનારા અઠવાડિયાની અંદર એટલે કે આ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા 2 દિવસ અને માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર એટલે કે પ્રથમ 5 દિવસની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને કારણે જોઈ શકો કે ગુજરાતના ભાગો ઉપરથી મિત્રો વાદળો પસાર થવાના છે, જેને લઈને ખાસ કરીને ગુજરાતના કેટલાક ભાગો ઉપરથી માવઠાઓનો પસાર થવાનો છે રાઉન્ડ, જેને લઈને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠા જોવા મળી શકે। તો બીજા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ઉનાળાને લઈને નવી આગાહીઓ આપી દેવામાં આવી છે। ખાસ કરીને અત્યારે મિત્રો હવે ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે તો ગરમીનો આ પ્રથમ રાઉન્ડ શરૂ થવાનો છે માર્ચ મહિનાની અંદર। તો આ રાઉન્ડની અંદર કેટલા તાપમાન કયા કયા જિલ્લાઓની અંદર જઈ શકે તેની દરેક માહિતી આપવાની છે આ કામના અને જરૂરી વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયો દ્વારા જે છે તે ખૂબ જ કામની અને ઉપયોગી માહિતી આપવામાં આવશે, તો વિડીયોને અમારે અંત સુધી જોવાનો છે, કારણ કે શરૂઆતમાં મિત્રો હું તમને જણાવીશ તો જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને માહિતી આપવામાં આવી છે તેના વિશે, તેની સાથે મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર કયા કયા ભાગમાં માવઠા પડી શકે તે પણ જણાવીશ। તો બીજી અંદર એક ગામના નામ લઈને જણાવવામાં આવશે, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આપને આ દરેક માહિતી મળી જાય। સાથે જ તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મિત્રો કરી લેજો, જેથી મિત્રો આ દરેક સમાચાર છે દરરોજના છે મિત્રો તે તમારા સુધી પહોંચી જાય। તો આવો મિત્રો સમય બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ। જોઈ લઈએ સૌથી પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને। તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે અમેરિકા બાજુના દેશો તરફથી મિત્રો લગાતાર જે વરસાદના લો પ્રેશરો હોય છે તે મિત્રો ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને મિત્રો એવું અનુમાન હતું કે 28 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધીના સમયગાળાની વચ્ચે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે તેને મિત્રો ગુજરાતીમાં પશ્ચિમી વિક્ષેપ કહેવામાં આવે છે। તો આ પશ્ચિમ વિક્ષેપ ગુજરાતના ભાગો સાથે ટકરાશે અને ગુજરાતના ભાગોમાં મિત્રો જોઈ શકો કે ખાસ કરીને 28 ફેબ્રુઆરી બાદના જે 5 દિવસ છે તો એ 5 દિવસો દરમિયાન ગુજરાતની ઉપર મિત્રો જોઈ શકો કે ખાસ કરીને પુષ્કળ પ્રમાણમાં મોટા પ્રમાણમાં વાદળોનો એક મોટો મિત્રો રાઉન્ડ આવી રહ્યો છે। જોઈ શકો મિત્રો ખૂબ જ વધારે પ્રમાણમાં વાદળો એક તરફ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને વરસાદીય પ્રેશરો પણ આગળ વધી રહ્યા છે, જેને કારણે કમોસમી માવઠા અને ઝાપટાઓ પણ ગુજરાત ઉપર જોવા મળી શકે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો છે તે પશ્ચિમી વિક્ષેપને કારણે આવી રહ્યા છે, જે મિત્રો 20 તારીખ આસપાસ જે છે તે ખાસ કરીને પાકિસ્તાન ઉપરથી પસાર થયા હતા, જેની અસરને પગલે 2 દિવસ પહેલા પાકિસ્તાનના વિસ્તારો ઉપર વરસાદનો એક રાઉન્ડ આવ્યો હતો। તે જ વરસાદનો રાઉન્ડ પાકિસ્તાનથી આગળ વધીને હવે કચ્છ થઈને ગુજરાત ઉપર આવવાનો છે। તો ગુજરાતમાં પણ પાકિસ્તાનની જેમ જ વરસાદીય રાઉન્ડના મિત્રો કેટલાક હળવા ઝાપટા અથવા છાંટા પડી શકે તેવું અનુમાન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા જણાવ્યું કે માર્ચ મહિનાની અંદર જે છે તે ખાસ કરીને શરૂઆતના દિવસોની અંદર અરબ સાગરની અંદર ખાસ કરીને એક ચક્રવાતી સિસ્ટમ બની રહેશે તેવું અંબાલાલે જણાવ્યું અને મિત્રો તેમની વાત અહીંયા 100% સાચી પડતી દેખાઈ રહી છે, કારણ કે જોઈ શકો મિત્રો ખાસ કરીને 2 અને 3 માર્ચ આસપાસ અહીંયા આ અરબ સાગરના વિસ્તારોની અંદર જોઈ શકો મિત્રો અહીંયા ચક્રવાતી સિસ્ટમ આપણને થઈ શકે, કારણ કે અહીંયા ચક્રવાતી સિસ્ટમ દેખાઈ પણ રહી છે અને સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે અરબ સાગર તરફથી એક વરસાદીય લો પ્રેશર બનશે, જેની અસરને પગલે માર્ચ મહિનામાં પણ ઝાપટાઓ બની શકે તેવું પણ મિત્રો દેખાઈ રહ્યું છે। અરબ સાગર અને બંગાળની ખાડી જોઈ શકો મિત્રો પુષ્કળ પ્રમાણમાં લો પ્રેશરો બનાવી રહી છે, સાથે જ ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાનું છે, તેને લઈને પણ મિત્રો ગુજરાત ઉપર એક મિની વરસાદીય રાઉન્ડ અથવા તો કહી શકો કે કમોસમી ઝાપટાનો એક રાઉન્ડ જોવા મળી શકે। હવે મિત્રો જાણી લઈએ કે આ રાઉન્ડ જો આવશે વરસાદનો તો કયા કયા ભાગમાં આવશે, કયા કયા ગામડાઓને અસર પહોંચાડી શકે તેના વિશે મિત્રો જાણી લઈએ। ત્યારબાદ હું તમને ગરમીને લઈને માહિતી હવે આપવાનો છું। સૌથી પહેલા આ વરસાદનો રાઉન્ડ કયા કયા ભાગો પરથી ગુજરાતમાં પસાર થવાનો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સિવાય જોઈ શકો કે મહારાષ્ટ્રના ભાગો, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો, આ દરેક આસપાસના રાજ્યો પણ મિત્રો સારી કક્ષાના વાદળો પસાર થવાના છે। તેમાં મિત્રો સૌથી વધારે જો અસર માવઠાની થઈ શકે તો ઉત્તર ગુજરાતમાં માવઠા આવવાના વધારે ચાન્સ રહેશે, કારણ કે આ વાદળો જે છે તે ઉપરની સાઈડથી વધારે પસાર થવાના છે, જેમાં 4 જિલ્લાઓ આવેલા છે: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા। તો આ જે 4 મિત્રો ખાસ કરીને જિલ્લાઓ છે તેમાંના મિત્રો દરેકે દરેક જે તાલુકાઓ અને અન્ય ગામડાઓ આવેલા છે તો આ 4 જિલ્લાના દરેકે દરેક ગામડા અને તાલુકાઓ પર મિત્રો તેની અસર થઈ શકે અને માવઠાઓની અસરોના ભાગરૂપે મિત્રો અમુક ભાગોમાં છાંટા પડતા જોવા મળી શકે। વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણા આસપાસના ભાગોની અંદર દસાડા, મોઢેરા, હારીજ, રાધનપુર, સાંતલપુર, પાટણ સહિતના ભાગો, ત્યાંથી મિત્રો ઉપર ખાસ કરીને જોઈ લઈએ તો દિયોદર, ભાટસણ, સુઈગામ, થરાદના
સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની સાથે ધાનેરા, ડીસા, પાલનપુરના વિસ્તારો, આબુ અંબાજીના વિસ્તારો, તેની સાથે ખેડબ્રહ્મા, ડુંગરપુર, ઈડર, અરવલ્લી, પંચમહાલ, મોડાસા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પ્રાંતિજ, આટલા મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગો છે તો આ ભાગો ઉપરથી મિત્રો લો પ્રેશરીય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પસાર થવાને લઈને ખાસ કરીને ઝાપટાની આગાહી રહેવાની છે. ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો સેમ ટુ સેમ લેવલના વાદળો પસાર થઈ રહ્યા છે, જેથી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આપણને મિત્રો કમોસમી માવઠા અથવા તો ઝાપટા બનતા જોવા મળી શકે. પશ્ચિમી વિક્ષેપને કારણે જમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકે વિરમગામથી લઈને દાહોદ, ગોધરાના વિસ્તારો, તેની સાથે ધોળકા, સુરેન્દ્રનગર, નડિયાદ, ડાકોર, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરાના વિસ્તારોથી લઈને મહીસાગર, ખેડા, છોટાઉદેપુર સહિતના મિત્રો આ મધ્ય ગુજરાતના જે પણ ભાગો છે તો અહીંયા પણ મિત્રો સારી કક્ષાના એક મિત્રો જે છે તે ઝાપટા અથવા તો માવઠા અહીંયા જોવા મળી શકે. ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને ખાસ કરીને માહિતી મેળવી લે દક્ષિણ ગુજરાતના ભાગોની. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપરથી પણ આપણને મિત્રો મધ્યમ કક્ષાના ઝાપટાઓ બની શકે પસાર થતા, જેમાં વલસાડથી લઈને મિત્રો ઉપર જોઈએ તો નવસારીના વિસ્તારો, સુરત, આહવા, ડાંગ, વ્યારા, નવસારી ઉપર આવે તો ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારોથી લઈને ઉમરપાડા, ડેડિયાપાડા, રાજપીપળા, વડોદરા, ખંભાત, આણંદના વિસ્તારોથી લઈને છોટાઉદેપુર, ચાંપાનેર અને બોડેલી સુધીના જે આ દક્ષિણીય ગુજરાતના પટ્ટાઓ છે તો આ દરેક ભાગો ઉપરથી પણ આપણને માવઠાઓ પસાર થતા બની શકે. કારણ કે અહીંયા પણ મિત્રો વાદળ જોઈ શકો ખાસ કરીને સારી કક્ષામાં 28 ફેબ્રુઆરી આસપાસ અથવા ત્યાર પછીના સમયગાળા દરમિયાન દેખાઈ રહ્યા છે. ત્યાંથી સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની ઉપર તો મિત્રો દરેકે દરેક ભાગો જે સૌરાષ્ટ્રના છે ત્યાં મિત્રો જોઈ શકો 70 થી 75% વાદળો ઊંચા લેવલના દેખાઈ રહ્યા છે. તેમાં મિત્રો આપણે ગામડાઓ વિશે વાત નહીં કરીએ, કારણ કે જે મિત્રો જિલ્લાનું નામ હું તમને જણાવું તે જિલ્લામાં જો તમારું ગામ આવતું હોય તો 100% મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ બની શકે. કારણ કે અહીંયા તમે જોઈ શકો કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે વાદળો. જેમાં મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાથી લઈને અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગરના વિસ્તારો, તેની સાથે નીચે આવે તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નીચે આવે તો મિત્રો ખાસ કરીને મહુવા બાજુના પણ જેટલા ભાગો છે તો ટૂંકમાં મિત્રો સૌરાષ્ટ્રના દરેકે દરેક જિલ્લા ઉપરથી મિત્રો આપણને ખાસ કરીને લો પ્રેશર અથવા તો વાદળો પસાર થતા જોવા મળી શકે. તેની સાથે ઉપર મિત્રો જોઈ લે તો જોઈ શકો કચ્છ લેવલમાં પણ સારી કક્ષાના વાદળો છે. પાકિસ્તાનથી સીધા મિત્રો ડાયરેક્ટ કચ્છ ઉપર આ વાદળો આવવાના છે, જેથી કચ્છના પણ એક તાલુકાઓ જેમ કે ખાવડા, ધોળાવીરા, લોધરાણી, જખો પ્રદેશ, નલિયાના વિસ્તારો, ગાંધીધામ, ભુજ, ભચાઉ, માંડવી આ દરેક ભાગો મિત્રો જે કચ્છના છે ત્યાં પણ મિત્રો લો પ્રેશરો બની શકે અને તેને લઈને મિત્રો ઝાપટાઓ પણ બની શકે. તો મિત્રો અહીંયા વરસાદ અને માવઠાની માહિતી પૂર્ણ થાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ લો પ્રેશરોને કારણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ખાસ કરીને મોટા ભાગે પસાર થઈ રહ્યું છે તેને કારણે અહીંયા મિત્રો આ માહિતી બની રહી છે. જો કે મિત્રો માવઠા આવશે તો પણ એકદમ મિની લેવલના આવશે, કારણ કે મિત્રો આ કોઈ વરસાદની પ્રોપર સિસ્ટમ નથી, પરંતુ ખાસ કરીને એક વાદળોનું ઝુંડ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લઈને અમુક ભાગોમાં એકલ દોકલ સેન્ટર ઉપર માવઠા બની શકે. તો અહીંયા મિત્રો માવઠાની આગાહી આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ હવે જાણી લઈએ તો ગરમીને લઈને શું નવી માહિતી છે, આજે કયા કયા ભાગમાં કયા લેવલના તડકાઓ નોંધાવાના છે તેના વિશે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ કે આજે હાઈ લેવલના તડકાઓ કયા કયા ભાગમાં પડી શકે. તો સૌથી વધારે તડકાની આજે આશંકા દક્ષિણ ગુજરાતમાં છે, કારણ કે જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારોમાં 38 ડિગ્રી તાપમાન, ભરૂચમાં 38 ડિગ્રી, રાજપીપળામાં 37 ડિગ્રીના તાપમાન છે. તેની સાથે બોડેલીમાં 37, વડોદરા 38, ખંભાત, આણંદ, બોરસદમાં 36 ડિગ્રીના તાપમાનો જોવા મળશે. તેની સાથે વલસાડ, નવસારી, આહવા, ડાંગની અંદર 33 ડિગ્રીના તાપમાનો જોવા મળવાના છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદની અંદર ખાસ કરીને 36 ડિગ્રી, કપડવંજ 36, લુણાવાડા, ગોધરા, નડિયાદની અંદર પણ 36 ડિગ્રીનું તાપમાન, ધોળકા, વિરમગામ, કડીની અંદર પણ 34 ડિગ્રીનું તાપમાન રહેશે. ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં 35 ડિગ્રીના તાપમાન જોવા મળશે, જ્યાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ આવેલું છે. ત્યાંથી આગળ વધીએ તો કચ્છ જિલ્લાની અંદર સમગ્ર જિલ્લા ઉપર મિત્રો 35 ડિગ્રીનું આજે સરેરાશ તાપમાન જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન. તેની સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 36, અમરેલીમાં 36, બોટાદ 35, રાજકોટ 35, જામનગર 35, દ્વારકામાં માત્ર ને માત્ર 28 ડિગ્રી જેથી ઠંડક જોવા મળશે. પોરબંદરમાં 31 ડિગ્રી, તેની સાથે ગીર સોમનાથમાં 32, તો જૂનાગઢની અંદર 35 ડિગ્રીના સરેરાશ તાપમાનો દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ તો થઈ ગયા આજના ગરમીની માહિતી. તો મિત્રો હાલ આજના દરેકે દરેક સચોટ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. માહિતી મિત્રો જો તમને કામની અને ઉપયોગી લાગે તો ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, કારણ કે આવનારા દિવસોમાં આવા જ કામના અને ઉપયોગી વિડીયો આપણે લાવવાના છીએ. સમગ્ર ચોમાસા કાળ દરમિયાન તમને આ ચેનલના માધ્યમથી આવી જ સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો તમને જોવા મળવાની છે. તો આ ચેનલ સાથે ના જોડાયા હોય તો અત્યારે જ મિત્રો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, જેથી દરરોજના સમાચાર જે છે તે મિત્રો સૌથી પહેલા તમને મળતા રહે. તો મિત્રો હાલ આજ માટે રજા લઉં છું. આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે. તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરી દેજો. બાકી મિત્રો આપણે મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ખાસ કરીને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.